ચલો, રોહિત એક કામ 30 દિવસમાં કરે છે, મોહિત 45 દિવસમાં કરે છે, બે ભેગા થઈને કામ કરે છે અને આખું કામ પૂરું કરે ને એટલે એને મજૂરી પેટે મહેનતાણા પેટે 15,000 રૂપિયા મળે છે. તો રોહિતને કેટલા રૂપિયા મળે? તો આ મહેનતાણાનો પ્રશ્ન છે. આપણા સિલેબસમાં જે તલાટીનો સિલેબસ છે ને એમાં મહેનતાણાનો આખો એક ઉલ્લેખ કરેલો છે, એટલે પૂછી શકે છે અને આવા પ્રશ્નો એને પૂછવા જોઈએ. ચલો લખીએ, રોહિતને કેટલા દિવસ થાય છે? 30 દિવસ. અને મોહિતને કેટલા દિવસ થાય છે? 45 દિવસ. હવે તમને એટલી તો ખબર પડે કે આ 30 દિવસમાં કામ પૂરું કરે છે એટલે આની કામ કરવાની સ્પીડ વધારે હશે. જેની સ્પીડ વધારે હોય ને એનું મહેનતાણું વધારે હોય. તો આ દિવસો હોય ને એના કરતા દિવસો કરતા એની સ્પીડ રહી ને કામ કરવાની અથવા મહેનતાણું રહ્યું ને એ વ્યસ્ત પ્રમાણમાં હોય. જે ધીરે ધીરે કામ કરે ને એનું મહેનતાણું ઓછું થાય, જે જલ્દી કામ કરે ને એનું મહેનતાણું વધારે થાય. ટૂંકમાં દિવસો જેવા લાગે એના કરતા મહેનતાણું ઉલટું હોય, દિવસો વધારે લાગે અને મહેનતાણું ઓછું હોય. તો આ સમયનો ગુણોત્તર છે, એનાથી ઉલટો મહેનતાણાનો ગુણોત્તર હોય. કાંઈ નાટક કરવાની જરૂર નથી. 45 અને 30 આ રેશિયોમાં આવે. હજી આને હું 15 ભાગું તો 3 અને 2 નો રેશિયો આવે. આ રેશિયોમાં એને મહેનતાણું મળશે. આની સ્પીડ વધારે છે એટલે જો એનું મહેનતાણું વધી ગયું, દિવસો ઓછા છે એટલે મહેનતાણું વધી ગયું. 3, 2 અને ટોટલ થાય 5. આ મારી દુનિયા થઈ. 5 એટલે પેપર સેટર એવું કહે છે 15,000 થાય. તો 3 ગણા 1000 થાય તો આ 9,000 થાય અને આના 3 ગણા એટલે 6,000 થાય. લો થઈ ગયું. કોનું પૂછ્યું છે? રોહિતનું. તો રોહિતને 9,000 રૂપિયા મળશે.